સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ફરી ફાટીને આસમાને પહોંચી ગયા હોય તેમ પોલીસ પણ ફરી અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા મેદાન આવી છે. લીંબાયત પોલીસે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ પણ કર્યું હતું. સુરતમાં છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. અગાઉ પોલીસ દ્વારા અસામાજિક તત્વોની શાનમાં સમજી જવા કાર્યવાહી કરાઈ હતી. જોકે ફરી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરત પોલીસ પણ ફરી હવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મેદાન આવી ગઈ છે. સુરતની લીંબાયત પોલીસ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યું. ગુનેગારોમાં કાયદાનો ડર રહે તથા લોકોમાં પોલીસનો વિશ્વાસ બેસે તે માટે સુરત પોલીસ કાર્યરત હોવાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.